બનાસકાંઠાના દાંતામાં મતગણતરીના હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે એક અબોલ જીવની ક્રૂર હત્યાનો મામલો સામે આવતા વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। કાયદો સૌના માટે સરખો હોવાની વાતો વચ્ચે શેડ્યુલ 1માં આવતા પ્રતિબંધિત ચંદન ઘોને રહેશી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દાંતામાં જ્યારે સત્તાના સંગ્રામની મતગણતરી ચાલી રહી હતી, નેતાઓનું ભવિષ્ય ઈવીએમ મશીનોમાં ખુલતું હતું, ત્યારે ગણતરી કેન્દ્રની બહાર એક નિર્દોષ અને અબોલ જીવનું ભવિષ્ય કાયમ માટે અંધકારમાં ધકેલી દેવામાં આવ્યું। વાત છે ચંદન ઘોની, જેને વન્યજીવ સંરક્ષણ ધારો વાઘ અને સિંહ જેટલું જ રક્ષણ આપે છે। પણ અફસોસ કે દાંતામાં આ કાયદો કાગળ પરનો વાઘ સાબિત થયો હોય તેમ લાગે છે। પ્રત્યક્ષદર્શીઓ તો ત્યાં સુધી કહે છે કે ગણતરીના તણાવમાં નેતાઓ અને સમર્થકો એટલા ડૂબેલા હતા કે જેવી આ ચંદન ઘો દેખાઈ કે તરત જ કેટલાક ઉત્સાહીઓએ લાકડીઓ અને પથ્થર ઉલાડીને તેને મોતને ઘાટ ઉતારી દીધી। હવે સવાલ એ થાય છે કે શું કાયદો ફક્ત ગરીબ આદિવાસીઓ માટે જ છે? જો કોઈ બિચારો ખેડૂત ભૂલથી ખેતરમાં સાપ મારે તો વન વિભાગના અધિકારીઓ જાણે કોઈ આતંકવાદીને પકડવા જતા હોય તેમ ત્રાટકે છે અને જેલના સળિયા પાછળ ધકેલી દે છે। પણ અહીં તો ચૂંટણીનો માહોલ હતો, પોલીસ હાજર હતી, વહીવટી સ્ટાફ હતો અને કદાચ વન વિભાગના કર્મચારીઓ પણ આસપાસ જ હશે, છતાં સરેઆમ એક સંરક્ષિત પ્રાણીની હત્યા થઈ ગઈ અને કોઈએ ચૂં કે ચા સરખું પણ ન કર્યું। ચંદન ઘો ઝેરી નથી હોતી એ વાત વિજ્ઞાન જાણે છે, પણ અંધશ્રદ્ધા અને ડરના માર્યા લોકોએ આ અબોલ જીવનો જીવ લઈ લીધો। વન્યજીવ અધિનિયમની કલમ 9, 39 અને 51 હેઠળ, જેમાં 3 થી 7 વર્ષની જેલની સજાની જોગવાઈ છે, શું તે કાયદો આ કિસ્સામાં લાગુ પડશે ખરો કે પછી ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાનું બહાનું ધરીને આ ફાઇલ દબાવી દેવામાં આવશે? પર્યાવરણ પ્રેમીઓ અત્યારે લાલ ઘૂમ છે અને સીધા સવાલ પૂછી રહ્યા છે કે શું વન વિભાગ સીસીટીવી ફૂટેજ તપાસવાની તસદી લેશે? જે લોકોએ લાકડીઓ વીંઝી છે તેમની ઓળખ થશે ખરી? જો 48 કલાકમાં વન વિભાગ સફાળું નહીં જાગે તો દાંતા રેન્જ ફોરેસ્ટ ઓફિસનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ ઘટના એક કડવું સત્ય ઉજાગર કરે છે કે જ્યારે રક્ષકો જ મુખ પ્રેક્ષક બની જાય છે ત્યારે ભક્ષકોને મોકળું મેદાન મળી જાય છે। શું વન વિભાગ સાબિત કરી શકશે કે કાયદો ખરેખર બધા માટે સરખો છે કે પછી આ મામલો પણ રાજકીય ગરમાવામાં ઠંડો પડી જશે? જંગલનો કાયદો જંગલમાં ભલે ચાલતો હોય, પણ લોકશાહીના આંગણે જ્યારે વન્યજીવની હત્યા થાય ત્યારે જવાબદારી કોની? હવે જોવાનું એ રહે છે કે વન વિભાગ આ નરાધમો સામે એફઆઈઆર નોંધવાની હિંમત બતાવે છે કે પછી હંમેશની જેમ તપાસ ચાલુ છેનો રાગ આલાપશે। દાંતામાં બનેલી આ ઘટના વન્યજીવ પ્રેમીઓ માટે કાળી ટીલી સમાન છે। જો સરકારી તંત્ર અને વન વિભાગ આ ગંભીર ગુનામાં ત્વરિત અને કડક કાર્યવાહી નહીં કરે તો વન્યજીવ સંરક્ષણના કાયદાઓ માત્ર પુસ્તકોના પાના શોભાવવા પૂરતા જ રહી જશે। સત્તાના નશામાં અબોલ જીવની બલિ ચઢાવનારાઓને જેલના સળિયા ગણાવવા અત્યંત અનિવાર્ય છે।